મહેસાણાના શાહપુર ગામમાં પત્ની અને દીકરીની હત્યાના કેસમાં ફરિયાદ નોંધાઈ છે। પત્ની પ્રિયંકાના દાદા રમણ યોગીએ ફરિયાદ નોંધાવી છે। મૃતક પતિ ગિરીશ પરમાર સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે અને પતિએ 7 મહિના પહેલા પત્ની અને દીકરીની હત્યા કરી હતી। હત્યા કરીને બંનેના મૃતદેહને પોતાના ઘરમાં જ દાટી દીધા હતા અને હત્યાના 7 મહિના પછી હત્યારા પતિ ગિરીશ પરમારે આપઘાત કર્યો। સિવિલ હોસ્પિટલના ચોથા માળેથી પડતું મૂકીને આપઘાત કર્યો અને પતિ ગિરીશ વણકરે ગાંભુ ગામની પ્રિયંકા યુગી સાથે પ્રેમલગ્ન કર્યા હતા। પોલીસે સ્યુસાઇડ નોટને આધારે આગળ વધારી હતી તપાસ। વધુ વિગતો સાથે સંવાદદાતા સુધીર આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। સુધીર, આ ઘટનાને લઈને, આ સમાચારને લઈને શું વધુ વિગતો મળી રહી છે? જે મહેસાણા જિલ્લાના જે વડનગર તાલુકાના શાહપુર ગામમાં જે પત્ની અને પુત્રીની હત્યાનો મામલો, જે પતિએ હત્યા કર્યા બાદ જે ઘરમાં લાશ દાટી દીધી હતી, ત્યારબાદ તેને જે વડનગર સિવિલ હોસ્પિટલમાંથી જે ગિરીશ પરમારે આત્મહત્યા કરી હતી અને જે 7 મહિના બાદ જે આ આત્મહત્યાની ચિઠ્ઠી લખી અને કબૂલ કરતા સમગ્ર મામલો સામે આવે છે અને જે પત્ની પ્રિયંકાના રમણભાઈ યોગીએ હાલ તો વડનગર પોલીસમાં જે ફરિયાદ નોંધાવવામાં આવી છે। જે મૃત્યુ ગિરીશ પરમાર સામે હત્યાની ફરિયાદ નોંધાવવામાં આવી છે અને 18 સપ્ટેમ્બર 2025 ના રોજ આ ઘરના ઝઘડામાં હત્યા કરી હોય અને પોત્રી અને તેની દીકરી પરીની હત્યા પણ કરી હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી સુધીર, આભાર સમગ્ર માહિતી બદલ।